બહાર લાઈનો જોવા મળી અને આ લાઈનો હતી ₹10ની નોટ અને પરચુરણ લેવા માટે। સવારના 7 વાગ્યાથી લોકો લાઈનમાં લાગ્યા છે અને તેઓ પરચુરણ અને ₹10ની નોટ એટલે કે છૂટા લેવા માટે બેંકમાં કતારો લગાવીને ઊભા છે। જે રાજકોટની બેંક છે ત્યાં લાઈનો જોવા મળી રહી છે। તે જે ગ્રાહકો છે ₹10ની નોટ અને પરચુરણ લેવા માટે લાઈનમાં ઊભા છે। સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં લાગ્યા છે પરચુરણ લેવા માટે। હાલમાં છૂટાની તકલીફ સર્જાતી હોય છે, 10ની નોટ હોય કે પછી પરચુરણ હોય, જેના કારણે ખરીદી કરવા મુશ્કેલી આવતી હોય છે। ત્યારે રાજકોટમાં બેંકની બહાર લાઈનો જોવા મળી। સવારના 7 વાગ્યાથી લોકો લાઈનમાં લાગ્યા છે। ₹10ની નોટ અને પરચુરણ લેવા માટે તેઓ લાઈનમાં ઊભા છે। રાજકોટની બેંક બહારના આ દ્રશ્યો છે કે જેમાં સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે અને એક વાતે તેમને અંદર બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટી સમસ્યા અહીંયા પરચુરણની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે ₹10ની નોટ અને પરચુરણ લેવા માટે આવ્યા છે। તો રાજકોટમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બેંકની બહાર સવારે 7 વાગ્યાથી લોકો આવી ગયા છે। આ વસ્તુ બતાવે છે કે લોકોને પરચુરણની છૂટા પૈસાની ઘણી બધી સમસ્યા છે। ₹10ની નોટ પણ અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી તેવો આ સંકેત મળી રહ્યા છે। ત્યારે લોકો જ્યારે મોટી નોટ આપે છે ત્યારે તેમને ખરીદી કરવામાં મુશ્કેલી પડે છે। પરચુરણના અભાવે જે છે એ લોકોને મુશ્કેલી પડી રહી છે, જેથી જ લોકો બેંકની બહાર ઊભા છે। લાઈનો લગાવીને છૂટા માટે લોકોએ જમાવડો લગાવ્યો છે। દિવેશ જોશી જોડાઈ ગયા છે। દિવેશ, એવી તો કેવી અછત સર્જાઈ છૂટાની પરચુરણની ₹10ની નોટોની કે લોકો સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા છે? ચોક્કસ પ્રીતિ, યાજ્ઞિક રોડ ઉપર જે બેંક આવેલી છે, હું તમને ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે વહેલી સવારે 7 વાગ્યાથી લોકો છે તે આવા તડકાના લાઈનમાં ઊભા છે। એક તરફ જેન્ટ્સ અને એક તરફ લેડીઝની લાઈનો છે તે લગાવવામાં આવી છે, જાણે નોટબંધી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાય છે। શું કહેશો ભાઈ, ક્યારના લાઈનમાં ઊભા છો અને કેવી સ્થિતિ છે? 8:30 વાગે અમે આવી ગયા છીએ અને લાઈનમાં ઊભા છીએ। એમ કહેતા હતા પહેલા 4000ની આપશે, 2 10 વાળી, 2 એક 20 વાળી, પછી હવે એની જગ્યા 3000ની નોટ આપે છે, એક 20 વાળી ને એક 10 વાળી। અને એમાં લાઈનનું કાંઈ મેનેજમેન્ટ નથી। અહીંયા સિક્યોરિટીમાં જે ભાઈ ઊભા છે એના રિલેટિવ હોય એને પહેલાં જવા દે છે અને અમે આટલી વારમાં અમારા આગળના 20 માણસો બહારથી આવીને અંદર વયા ગયા છે। એ કે કાંઈ અકાઉન્ટ હોલ્ડર છે, તો અમે અકાઉન્ટ હોલ્ડર છીએ તો અમને કેમ નથી જવા દેતા? કાંઈ મેનેજમેન્ટ જ નથી અહીંયા। શું કહેશો ભાઈ, ક્યારના લાઈનમાં ઊભા છો, કેવી સ્થિતિ છે? અમે ઊભા થી 9:30 સ્થિતિ કેવી થઈ? સ્થિતિમાં તો તમે જોવો જ છો, થોડું ઘણું મિસમેનેજમેન્ટ છે જ તે। ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ કે ખૂબ જ લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો પોતાના કામ ધંધા ખોટી કરીને અહીં ઊભા છે। કાકા, કેવી વ્યવસ્થા છે, કેવા હેરાન થાવ છો? રિઝર્વ બેંક વાળા અને બેંક વાળા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરતા નથી। કાયમ નાની નોટું 10, 20 અને એના સિક્કા હંમેશા શોર્ટેજ રહે છે, પણ ક્યારે પણ વ્યવસ્થા કરતા નથી। માણસોને હેરાન કરવા હોય એમ લાંબી લાઈનો થાય એવી પરિસ્થિતિ ઊભી કરે છે। રિઝર્વ બેંક આ હંમેશા કાયમી સોલ્યુશન લાવવું જોઈએ। ચોક્કસ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સવારની અહીં ભીડ જોવા મળી રહી છે। નવી કરન્સીને લઈને લોકો લાઈનમાં ઊભા છે। કઈ પ્રકારની વ્યવસ્થા છે? વ્યવસ્થાના નામે કાંઈ નથી। લોકો વચ્ચેથી ઘરી જાય છે અને સિક્યુરિટી વાળા ભાઈ એમ કે મારા ભાઈ છે ને બેન છે ને જવા દે છે। વ્યવસ્થાના નામે જીરો જ છે। અમે સવારના લાઈનમાં ઊભા છીએ તડકાના, તો બી ઘણા વચ્ચેથી ઘરી જાય છે। પાછા સિક્યુરિટી વાળા ભાઈ એમ કે અને તો અમને બેંકનું કામ હતું, ચેકનું કામ હતું, એવી રીતના બાના આપે છે। તમે નોકરી ધંધા ખોટી કરીને ઊભા છો, ક્યારના ઊભા છો? સવારે હું 9:30 વાગ્યાનું લાઈનમાં ઊભો છું। નોકરી ધંધા બધું ખોટું થાય છે। ચોક્કસ હું તમને આ બીજી તરફ બતાવીશ કે અહીં મહિલાઓની પણ લાંબી ભીડ છે તે જોવા મળી રહી છે। લોકો છે તે પોતાના કામ ધંધા ખોટી કરીને જે નવી કરન્સી છે ₹10ની અને ₹20ની, તેના માટે અહીં લાઈનમાં ઊભા છે અને સવારના અહીં જે 10 ને 20 રૂપિયાની નવી કરન્સી માટે છે તેના માટે ઊભા છો। બેન, ક્યારના આવ્યા છો, કેવી સ્થિતિ છે? બરાબર જ છે। ચોક્કસ તમે જોયું કે સવારથી જ લોકો છે તે કરન્સી માટે અહીં લાઈનમાં ઊભા છે અને જ્યારે રોજ કરીને જે કરન્સી ચેન્જ કરવી જોઈએ તે કરવામાં નથી આવી તેવો લોકો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે દિવેશ।